રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે। ડિમોલિશન બાદ યુદ્ધના ધોરણે ત્યાંથી કાટમાળ ખસેડવાની કામગીરી પણ હાથ ધરી દેવાઈ છે। એક સપ્તાહ સુધી કાટમાળ ખસેડવાની કામગીરી ત્યાં ચાલશે। મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે અને પોલીસના જવાનો ત્યાં ખડેપગે તૈનાત રહેશે। કાટમાળ ખસેડ્યા બાદ ડામરનો નવો રોડ પણ ત્યાં તૈયાર કરી દેવામાં આવશે। महापालिका द्वारा शांतिपूर्ण रीते पूर्ण कर लेवामां आव्युं छे। 1509 जेटला गैरकायदे बांधकामो छे ते जमीनदोस्त करवामां आव्या। अढ़ी दिवसनी अंदर पालिकाए आ माटे अगाउथी प्लानिंग करी राख्युं हतुं ने 7 झोननी अंदर जंगलेश्वर छे तेने आखे आखी रीते प्लान उपर लेवामां आव्युं हतुं ने त्यारबाद 1500 थी वधु कर्मचारीओ अने 2500 थी वधु पोलीस कर्मचारीओनी हाजरी साथे आ ऑपरेशन ने शरू करवामां आव्युं हतुं। अंदाजित 100 करता वधु मशीनो जेमां जेसीबी मशीन, ट्रेक्टर, हिटाची सहितनो समावेश थाय छे, गैस कटरनो समावेश थाय छे। आ तमाम मशीनरी कामे लगाडवामां आवी हती अने अंते 1509 जेटला गैरकायदे बांधकामो छे एमने तोड़ी देवामां आव्या छे। हाल जंगलेश्वर विस्तारनी अंदर काटमाळ विखेरायो छे। खरीने लगभग 1.25 लाख टन जेटलो काटमाळ छे અહીંથી ખસેડવામાં આવશે। આ માટે એક સુધી આ કામગીરી ચાલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। દરરોજના 1000 કરતા વધુ ફેરા છે કાટમાળ ખસેડવાના કરવામાં આવનાર છે। ઉલ્લેખનીય છે કે એક સપ્તાહની અંદર ડિમોલેશનની અંદર જેટલા પણ જગ્યા ખાલી થઈ છે તેને ક્લિયર કરીને ત્યારબાદ અહીંયા ટીપીનો રોડ છે ડામર રોડ એ કરવાની કામગીરી હાથ ધરાશે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર